નમસ્કાર જીવનના સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે રાજકોટ અગ્નિકાંડમાં ભોગ બનેલાના પરિવારજનોએ સીએમ સાથે કરી છે બેઠક। સીએમ સાથેની મહત્વપૂર્ણ બેઠક પીડિત પરિવારના સભ્યોએ મુખ્યપ્રધાન સાથે બેઠક કરી। 1.5 કલાક સુધી મુખ્યપ્રધાન સાથે બેઠક કરી છે। મુખ્યપ્રધાને તમામ પીડિતોને ધ્યાનથી સાંભળ્યા। મુખ્યપ્રધાને પરિવારની વેદના સાંભળીને આશ્વાસન આપ્યું। જવાબદાર સામે સરકાર પગલાં ભરાય તેવી બાહેંધરી પણ આપી છે। બધાને આપ્યા છે, આપણે એને નકલ આપી છે, એક નકલ આપણી પાસે રાખી છે। કયા કયા મુદ્દા એ અમલમાં લઈએ એ આપણે જોવાનું રહ્યું। આપણે ટોટલ 12 મુદ્દા આપણે મેક્યા છે। 12 માંથી કયા કયા મુદ્દા એ જોવાનું એ આપણે અમલમાં લઈએ એ આપણે જોવાનું રહ્યું। તો સરકાર આ મામલે કડક કાર્યવાહી અત્યારે કરી રહી છે। એક બાદ એક આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે, પરંતુ અત્યારે જે બેઠક મળી છે ખૂબ મહત્વપૂર્ણ પીડિત પરિવારો સાથે સીએમની બેઠક છે કે જ્યાં સીએમએ તમામ પરિવારોના જનોને શાંતિથી સાંભળ્યા હતા અને સાથે સાથે કોઈ પણ જવાબદાર વ્યક્તિને છોડવામાં નહીં આવે તેવી પણ તેમણે અહીંયા ધારણા આપી। તક્ષશિલા કાંડ, હરણી બોટાદ કાંડ, ઝૂલતો પુલ કાંડ મોરબી, લઠા કાંડ, શ્રેય હોસ્પિટલ કાંડ, કાંકરિયા રાઇડ કાંડ, ટીઆરપી ગેમ ઝોન કાંડ જેવા બનાવનું મૂળભૂત ભ્રષ્ટાચાર છે, જેથી આવા બનાવો પાછળ જે ભ્રષ્ટ અધિકારીઓ તેમજ અપ્રમાણસર મિલકતોની તપાસ સીબીઆઈના પ્રમાણિક ઓફિસરો કરે અને જવાબદારોને કડક સજા થાય તે સંબંધિત ઉપરોક્ત સુપ્રીમ કોર્ટના નેતૃત્વ જસ્ટિસ શ્રી સહિતના કમિટીને સંબંધિત રિપોર્ટિંગ તાત્કાલિક કરવામાં આવે અને તેમના નામદાર સુપ્રીમ કોર્ટ આવા બનાવમાં સંદર્ભે આપેલા જજમેન્ટો મુજબ સરકારશ્રી દ્વારા મૃતકો પરિવારજનોને સહાય પેટે જરૂરિયાતમંદ હોય કે આગળ પાછળ કોઈ હોય નહીં એમાં સંડોવાયેલા ભ્રષ્ટ નેતા અધિકારી કે જે કોઈ એમાં નામ આવે એની સંપત્તિ જપ્ત કરવામાં આવે અને જેને જરૂર હોય એને 50 લાખથી તેથી વધુની સહાય કરવામાં આવે। સરકાર કેટલા મુદ્દા પર તમારી સાથે સહમત થઈ છે, ચર્ચા કરી છે, તમે જ્યાં વાતો મૂકી છે તમારી સંમતિ દર્શાવી છે આ તમારા મુદ્દાઓમાં? એને તો અમને એમ કીધું છે કે અમે તમે જ્યાં કહો ઉભા રહી બેયની વચમાં રાખો, વાંધો નહીં બે। એને એવું કીધું છે મુખ્યમંત્રીએ કે તમે જ્યાં કહો અમે તમારી હારે છે। ક્યારે કેવું પડ્યું? તમે રાહુલ ગાંધીને બધા મળવા ગયા, એના પછી તમને બોલાયા, આજ 1.5 મહિનો થઈ ગયો તે પછી